ભારતની સંસ્કૃતિની જીવંત વિવિધતાને દર્શાવતા ભારત ઉત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જે 10, 11, 12 જાન્યુઆરીના રોજ સનશાઇન બેન્ક્વેટ સેટેલાઇટ અમદાવાદ શહેર ખાતે કરવામાં આવ્યું છે. ગતરોજ 10મી જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 3 દિવસ દરમિયાન 4000થી વધુ લોકો મુલાકાત લેશે. તુલસી અને નારીત્વમ દ્વારા આયોજિત આ ભારત ઉત્સવ એ બે આત્મનિર્ભર મહિલાઓનું ઇનિશિયેટિવ છે. તુલી બેનર્જી તુલિસના ફાઉન્ડર અને સીઈઓ બંગાળી તહેવારો અને સંગીત સ્પર્ધાઓ જેવા સમુદાય કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. નારીત્વમના સ્થાપક શીતલ દવે તેમના પ્રભાવશાળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમો માટે જાણીતા છે, કે જ્યાં તેમણે તેમની પહેલ દ્વારા મહિલા સિદ્ધિઓનું સન્માન કર્યું. સાથે મળીને તેઓ એક પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય રાખે છે, કે જે કનેક્શન અને તકોને પ્રોત્સાહન આપતા ભારતની સંસ્કૃતિની સમૃદ્ધિની ઉજવણી કરે છે. આ અનોખી ઇવેન્ટ્સ ભારતના પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ પ્રદેશોની સમૃદ્ધ પરંપરાઓને એક સાથે લાવે છે, કે જે રંગો, સ્વાદો અને લાગણીઓથી ભરપૂર અનોખો અનુભવ પ્રદાન કરે છે. આ કાર્યક્રમમાં ફૂડ, ફેશન અને કલ્ચરોનો સંગમ જોવા મળે છે. આસામ હેન્ડીક્રાફ્ટ, ઓરિસ્સા ભાગલપુર સારીશ પેઇન્ટિંગ્સ ઓન એગ સેલ્સ, બેંગાલી વ્હાઇટ સારી વિથ રેડ બોર્ડર, કિડ્સ ક્રિએટિવિટી વર્કશોપ, ટ્રાફિક અવેરનેસ કોર્નર, હેન્ડમેડ આર્ટ, જ્વેલરી એન્ડ સ્નેક્સ આ ઇવેન્ટની મુખ્ય હાઇલાઇટ બની રહેશે. તુલી બેનર્જી તુલિસના ફાઉન્ડર અને સીઈઓએ જણાવ્યું હતું કે આ પ્રકારનો ઉત્સવ પ્રથમવાર થઈ રહ્યો છે, કે જેમાં દરેક ઘટકોનું મિશ્રણ છે. આ એક્ઝિબિશનમાં ફક્ત અમદાવાદ જ નહીં, પરંતુ સુરત, ભાવનગર, જૂનાગઢ, આણંદ સહિત અનેક જગ્યાએથી લોકો સહભાગી થાય છે. અવારનવાર આવનારા સમયમાં પણ અમે આ પ્રકારના આયોજન કરતા રહીશું. વર્ષ 2025માં જ 1, 2, 3 ઓગસ્ટ દરમિયાન આ એક્ઝિબિશનનું આયોજન કરવાની અમારી તૈયારી છે. તો આ 3 દિવસીય સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતામાં દેશભરમાંથી પરંપરાગત કલા, સંસ્કૃતિ, સંગીત અને ફેશનના લાઈવ પરફોર્મન્સ સહિત અસંખ્ય હાઇલાઇટ્સ દર્શાવવામાં આવશે. મુલાકાતીઓ વિવિધ રાજ્યોમાંથી સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણી શકશે. આવનારા મુલાકાતી સર્જનાત્મક હસ્તકલા અને હેન્ડલૂમ્સનું અન્વેષણ કરી શકે છે અને આકર્ષક બિઝનેસ નેટવર્કિંગ તકોમાં સામેલ થઈ શકે છે. આ ઇવેન્ટ લોકોથી લોકોના વિનિમયને પણ પ્રોત્સાહન આપે છે, વેપાર, પર્યટન અને સંસ્કૃતિમાં સહયોગને પ્રોત્સાહિત કરે છે. ઉત્સવની ભાવનામાં વધારો કરવા માટે ખાસ કિડ્સ કોર્નર, બાળકો માટે ક્રિએટિવ વર્કશોપનું આયોજન કરશે. મુલાકાતીઓ હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ્સ અને ફૂડ એન્ડ બેવરેજીસ, ફેશન અને એપરલ, આર્ટ અને કલ્ચર, બિઝનેસ અને સર્વિસીસનું પ્રદાન કરતા વિવિધ સ્ટોલનું અન્વેષણ કરી શકે છે. और ये है शीतल दवे, हम दोनों ऑर्गेनाइजर्स है भारत उत्सव. आपका ये प्रोग्राम होता है, ये 3 दिन का फेस्टिवल है. जो रूटीन एग्जीबिशन होता है उससे ये काफ़ी अलग है. जो भारत उत्सव नाम दिया है उसी कॉन्सेप्ट में हम जा रहे हैं कि भारत के अलग अलग स्टेट्स जो है ना, उसके डिफरेंट क्वालिटीज़, डिफरेंट कल्चर, डिफरेंट फूड, डिफरेंट एम्ब्रॉयडरी, डिफरेंट हैंडीक्राफ्ट, डिफरेंट फैब्रिक, सब कुछ आपको एक ही जगह पे मिलेगा. तो आपको भारत दर्शन करना तो अलग अलग जगह जाने की जरूरत नहीं है. आप यहाँ पे आएंगे तो आपको एक ही जगह पे भारत दर्शन हो जाएगा. 44 स्टॉल्स हैं अंदर और उसके अलावा काफ़ी क्रिएटिव स्टॉल्स अलग से हैं, फूड के स्टॉल्स अलग से हैं. इसका नया क्या है? नया यही है कि आपको हर जगह आप जब एग्जीबिशन में जाते हैं वहाँ पे आपको सिर्फ कपड़े और वो भी एक ही मतलब वेस्टर्न या फिर वेडिंग वेयर और ज्वेलरी होती है. यहाँ पे ज्वेलरी होगी तो भी हैंडमेड होगी. अगर कपड़े होंगे तो भी आपको जैसे ओडिशा की भागलपुर साड़ी होगी, असम के हैंडीक्राफ्ट होंगे, बंगाल का ये व्हाइट एंड रेड साड़ी होगा. इस तरह से अलग अलग चीजें आपको मिलेंगी एक ही जगह पे, जो आपको हर एग्जीबिशन में नहीं मिलती है. कितने टोटल स्टॉल कितने मैम? टोटल स्टॉल 50+ है. कोई बाहर से आया हुआ है? बाहर से काफी सारे, मतलब गुजरात में तो काफी लोग ही है, जैसे सूरत से है, भावनगर से है, आनंद से, इस तरह अलग अलग थे. अलग अलग गुजरात बाहर से कोई आया है? गुजरात बाहर से नहीं. हमने ट्राई किया है कि गुजरात में जितने अलग अलग कम्युनिटी के लोग हैं ना, उनको अपॉर्चुनिटी दें. बाहर से लोग ऑफर दे रहे थे लोग कश्मीर से वगैरह आने के, पर हमने सोचा तो गुजरात में रहते हैं, उन्हीं को एक जगह पे लाया जाए. अलग डिफरेंट कम्युनिटीज इन गुजरात कम टुगेदर इन वन प्लेस. रुस्तम शेख સાથે સીન 24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.